Student, good morning. Jai Swaminarayan. Today we will learn about DBMS long question for GTU exam related means કે GTU exam related જે long question DBMS માંથી પૂછી શકે છે એને આપણે one time revise કરી નાખીએ. તો what are relationship and maintain different types of relationship in the DBMS. Okay. So a relationship in DBMS is the synchronic where two entities are related to each other. In such a scenario, the table consists of foreign key reference to that of a primary key of the other table. Okay, the different type of relationship in DBMS are as follow. તો 1-to-1 રિલેશનશિપ તમે જ્યારે બે ટેબલની અંદર આપો છો તો કઈ રીતે યુઝ કરવાની હોય છે? તો યુઝ વેન અ સિંગલ રો ઇન ટેબલ એ ઇઝ રિલેટેડ ટુ અ સિંગલ રો ઇન ટેબલ બી. જ્યારે તમે 1-to-1 રિલેશનશિપ જ્યારે બી તમે યુઝ કરો છો ત્યારે ટેબલ એ એન્ડ ટેબલ બીની સિંગલ રો મીન્સ કે ની અંદર તમે 1-to-1 રિલેશનશિપ છે એને તમે યુઝ કરી શકો છો. નેક્સ્ટ આવે છે 1-to-many રિલેશનશિપ. તો યુઝ વેન અ સિંગલ રો ઇન ટેબલ એ ઇઝ રિલેટેડ ટુ મેની રોઝ ઇન ટેબલ બી. યાની કે ટેબલ એની અંદરથી તમે જ્યારે વન રો સિલેક્ટ કરો છો, સપોઝ કે ફર્સ્ટ રો છે, ઓકે, કનેક્ટ કરી શકો છો. એટલે કે કોલમ સપોઝ કે ટેબલ એની વન કોલમ છે અને તમે ટેબલ બી આપેલું છે એની રો જોડે મીન્સ કે તમે કનેક્ટ કરી શકો છો. એને તમે 1-to-many રિલેશનશિપ કહી શકો છો. એટલે કે ટેબલ બીની કેવી કે મેની રો સાથે, ઓનલી વન નહીં, મેની રો સાથે તમે એને કનેક્ટેડ કરી શકો છો. મેની ટુ મેની રિલેશનશિપ. તો યુઝ વેન many row in table A can be related many row in table B. એટલે કે ટેબલ એની જે બધી જ રો છે એન્ડ ટેબલ બીની અંદર જે બધી જ રો છે તમે એકબીજા સાથે એ એન્ડ બી સાથે તમે કનેક્ટેડ કરી શકો છો. मैनी टू वन रिलेशनशिप यानी कि सेल्फ रिफ्रेशिंग रिलेशनशिप यानी कि यूज व्हेन अ record in table A is related to the same table itself. Okay, so what are the next question? What are the different type of key in the database? So there are main 7 types of key that can be considered in a database. I am going to consider the below table to explain to you the various key. આ મેં મીન્સ કે ટેબલ જોઈન્ટ કરેલું છે એની અંદર મેં સુપર કી છે, પ્રાઇમરી કી, કેન્ડિડેટ કી, ફોરેન કી, કમ્પોઝિટ કી, યુનિક કી એન્ડ અલ્ટરનેટ કી છે એ તમે ટેબલની અંદર કઈ રીતે મીન્સ કે યુઝ કરી શકો છો એ મેં બતાવેલું છે. તો વન બાય વન આપણે જોઈએ કે દરેક કીનો મીન્સ કે એમ શું છે. તો કેન્ડિડેટ કી, તો ધીસ ઇઝ અ સેટ ઓફ એટ્રીબ્યુટ્સ વિચ કેન યુનિકલી આઇડેન્ટિફાય અ ટેબલ. Each table can have more than a candidate key can be chosen as the primary key. In the above example, since customer ID and PAN number can uniquely identify every tuple, they would be considered as a candidate key. અહીંયા કેન્ડિડેટ કીનો મેં યુઝ કરેલો છે. તો કેન્ડિડેટ કી મેં ક્યાં જોઈન્ટ કરેલી છે? તો કસ્ટમર આઈડી એન્ડ પેન નંબરની અંદર મેં કેન્ડિડેટ કીનો મીન્સ કે યુઝ કરેલો છે યુનિકલી આઈડેન્ટિફાઈ કરવા માટે. ઓકે, વોટ ઇઝ સુપર કી? તો ધીસ ઇઝ અ સેટ ઓફ એટ્રીબ્યુટ્સ વિચ કેન યુનિકલી આઈડેન્ટિફાય અ ટપલ. So a candidate key, primary key and a unique key is a super key, but vice versa isn't true. What is primary key? So this is a set of attributes which are used to uniquely identify every tuple. In the above example, since customer ID and PAN number are candidate keys, any one of them can be chosen as a primary key. Here customer ID is just chosen as the primary key. એટલે કે પ્રાઇમરી કીનો યુઝ મેં અહીંયા કસ્ટમર આઈડીની અંદર કરેલો છે. તો
ટેબલની અંદરથી તમે કોઈ બી એક કોલમની અંદર મીન્સ કે પ્રાઇમરી કીનો યુઝ કરી શકો છો. તો અહીંયા મેં કસ્ટમર આઈડી ની અંદર પ્રાઇમરી કીનો યુઝ કરેલો છે. તો પ્રાઇમરી કીનો મિનિંગ શું કે તમારે ટેબલની અંદરથી યુનિક ડેટા આઈડેન્ટિફાય કરવો છે ત્યારે તમે પ્રાઇમરી કીનો યુઝ કરી શકો છો. એટલે કે સપોઝ 1 નંબરમાં મેં અનમોલ લખેલું છે અને સેકન્ડ નંબરમાં બી મારું જે કસ્ટમર નેમ છે અનમોલ છે. તો હવે આ બંનેમાંથી મારે કયા અનમોલનો ડેટા જોઈએ છે એ મને ખબર નથી, પણ જ્યારે બી મને કોઈ પ્રાઇમરી કી આપેલી હશે તો કસ્ટમર આઈડી 1 લખીશ, એવો જ એ અનમોલનો મીન્સ કે જે ડેટા છે ટેબલની અંદરથી એ હું આઈડેન્ટિફાઈ કરી શકીશ. એટલે કે એ માટે ટેબલની અંદરથી આપણે જ્યારે યુનિક ડેટા મીન્સ કે આઈડેન્ટિફાય કરવો છે ત્યારે આપણે પ્રાઇમરી કીનો યુઝ કરીએ છીએ. The unique key is similar to the primary key but allow null value in the column. Here the PAN number can be considered as a unique key. એટલે કે જે પ્રાઇમરી કી મીન્સ કે અલાઉ કરે છે એ સિમિલર છે યુનિક કી. પ્રાઇમરી કી તો પ્રાઇમરી કીમાં તમે નોટ નલ આપી શકો મીન્સ કે નોટ નલ વેલ્યુ હોય છે, નોટ નલ વેલ્યુ અલાઉ નથી કરતી. જ્યારે યુનિક કી છે એ નોટ વેલ્યુ ઇન ધ કોલમ, એટલે કે યુનિક કી છે નલ વેલ્યુ કોલમની અંદર અલાઉ કરે છે. અલ્ટરનેટ કી. The alternate key are the candidates key which are not chosen as a primary key. From the above example, the alternate key is an PAN number. અહીંયા અલ્ટરનેટ કી છે એ મેં પેન નંબરની અંદર આપેલી છે. ફોરેન કી તો એન એટ્રીબ્યુટ્સ ડેટ કેન ઓનલી ટેક ધ વેલ્યુ પ્રેઝન્ટ as the value of some other attributes is the foreign key to the attribute to which it refers. In the above example, the customer ID from the customer table is referred to the customer ID from the customer payment table. ઓકે, તો આ ટેબલ છે. તો બંને જગ્યાએ જે આઈડી આપેલું છે તો એ મેં બંને જગ્યાએ મીન્સ કે શું કરેલું છે તો બંને જગ્યાએ મેં પ્રાઇમરી કી તો આપેલું છે પણ ફોરેન કી મેં જે છે બેમાંથી એક જગ્યાએ જ આપવાની હોય છે. તો મેં ફોરેન કી કયાની અંદર આપેલું છે તો જે કસ્ટમર પેમેન્ટનું જે ટેબલ છે એની અંદર કસ્ટમર આઈડીની અંદર મેં ફોરેન કીનો મીન્સ કે યુઝ કરેલો છે. What is composite key? So a composite key is a combination of two or more columns that identify each tuple uniquely. તો કમ્પોઝિટ કી શું કે એકથી વધારે તમારે કોલમ આઈડેન્ટિફાઈ કરવી હોય ત્યારે તમે કમ્પોઝિટ કીનો યુઝ કરી શકો છો. તો હિયર ધ કસ્ટમર આઈડી એન્ડ ડેટ ઓફ પેમેન્ટ કેન બી ગ્રુપ together to uniquely identify every tuple in the table. Okay. What is the difference between 2 and 3 tier architecture? તો 2 ટાયર આર્કિટેક્ચર તો ધીસ ઇઝ સિમિલર ટુ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર. તો 2 ટાયર આ જે આર્કિટેક્ચર છે એને આપણે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર તરીકે બી મીન્સ કે ઓળખી શકીએ છીએ. તો ધીસ આર્કિટેક્ચર કન્ટેન એન એક્સ્ટ્રા લેયર બિટવીન ધ ક્લાયન્ટ એન્ડ ધ સર્વર. તો 3 ટાયર આર્કિટેક્ચર આપણે કોને કહીશું કે જે ક્લાયન્ટ અને સર્વર વચ્ચે મીન્સ કે જે લેયર એટલે કે જે વાતચીત થાય છે જે ફોલોઅપ લે છે એને આપણે શું કહીએ છીએ તો 3 ટાયર આર્કિટેક્ચર તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. તો નેક્સ્ટ ક્લાયન્ટ ડાયરેક્ટલી કોમ્યુનિકેટ વિથ ધ ડેટાબેઝ એટ ધ સર્વર સાઇડ યાની કે 2 ટાયર આર્કિટેક્ચરની અંદર જે ક્લાયન્ટ છે ડાયરેક્ટલી કોમ્યુનિકેશન છે ડેટાબેઝ થ્રુ કે જે મીન્સ કે એની જે સર્વર સાઇડ છે એની સાથે મીન્સ કે ડાયરેક્ટ મીન્સ કે the
the server side that make the system more secure and accessible. This application thereafter communication with the database system. यानी कि જ્યારે 3 टायर આર્કિટેક્ચરની અંદર જ્યારે બી ક્લાયન્ટ મીન્સ કે સર્વર સાઇડ ડેટાબેઝની મીન્સ કે કોમ્યુનિકેશન કરવાનું મીન્સ કે ડાયરેક્ટલી વાત મીન્સ કે ડાયરેક્ટલી કનેક્ટ કરે છે પણ થતો નથી. કેમ? તો એની પહેલાં ક્લાયન્ટ જે છે એને ડેટાબેઝ સાઇડની જે સર્વર સાઇડ છે એને એપ્લિકેશન એટલે કે GUI એપ્લિકેશન હોય છે એની સાથે મીન્સ કે પહેલાં કનેક્ટ કરવો પડે છે. ધેન આફ્ટર એના પછી જ્યારે ક્લાયન્ટ છે એ સર્વર સાઇડ મીન્સ કે જે ડેટાબેઝ સાઇડ છે એની જોડે એ કોન્ટેક્ટ કરી શકે છે. વોટ આર ધ ડિફરન્ટ between drops, truncate and delete command? તો ડ્રોપ ટ્રંકેટ એન્ડ ડિલેટ કમાન્ડમાં ડિફરન્સ શું છે? તો સૌથી પહેલાં આપણે ડ્રોપ જોઈએ તો યુઝ ડિલેટ અ ડેટાબેઝ ટેબલ ઓર અ વ્યૂ. ટ્રંકેટ યુઝ ટુ ડિલેટ ઓલ રો ફ્રોમ અ ટેબલ. જ્યારે ડિલેટ તો યુઝ ટુ ડિલેટ અ રો ઇન ધ ટેબલ. તો ડ્રોપનો શું છે કે તમારે જ્યારે ટેબલની અંદરથી તમારા ટેબલ છે એને ડેટાબેઝની અંદરથી તમારે મીન્સ કે ડ્રોપ યાની કે ટેમ્પરરી મીન્સ કે રિમૂવ કરવું છે ત્યારે આપણે ડ્રોપ કમાન્ડનો યુઝ કરીએ છીએ. ટ્રંકેટ તો યુઝ ટુ ડિલેટ ઓલ રો ફ્રોમ અ ટેબલ એટલે કે ટેબલની અંદરથી તમારે દરેક રો મીન્સ કે ડિલેટ કરવી છે ત્યારે તમે ટ્રંકેટ કમાન્ડનો યુઝ કરો છો. એન્ડ ડિલેટ તો યુઝ ટુ ડિલેટ અ રો ઇન ધ ટેબલ. ઓકે, એટલે કે તમારે ટેબલની અંદરથી કોઈ એક રો મીન્સ કે ડિલેટ કરવી હોય ત્યારે તમે જ્યારે બી તમે ટેબલની અંદર ડ્રોપ ટ્રંકેટ એન્ડ ડિલેટનો યુઝ કરો છો ત્યારે તમારા જે ડેટા છે એને તમે ફરીથી મીન્સ કે પાછા મેળવી શકતા નથી. ડ્રોપ શેની અંદર આવે છે? તો ડ્રોપ DDL કમાન્ડ છે, ટ્રંકેટ બી DDL કમાન્ડ છે, જ્યારે ડિલેટ છે એ DBML કમાન્ડનો મીન્સ કે પાર્ટ છે. ડ્રોપ તો સ્લોવર ધેન ટ્રંકેટ, ટ્રંકેટ કમાન્ડ તો ફાસ્ટર ધેન ડ્રોપ એન્ડ ડિલેટ. એન્ડ ડિલેટ કઈ રીતે વર્ક કરે છે? તો સ્લોવર ધેન ટ્રંકેટ. નેક્સ્ટ, ડિલેટ ધ ફૂલ સ્ટ્રક્ચર ઓફ ધ ટેબલ. યાની કે તમારું જે આખું ટેબલ છે એ જ્યારે બી તમારે ડ્રોપ કરવું હોય ત્યારે ડ્રોપ અને કસ્ટમરનું જે ટેબલ બને છે કસ્ટમર લખીને સેમિકોલન આપીને રન કરાવશો તો તમારું આખું ટેબલ મીન્સ કે ડ્રોપ થઈ જાય છે. જ્યારે ટ્રંકેટ પ્રિઝર્વ ધ સ્ટ્રક્ચર ઓફ ધ ટેબલ એટલે કે તમારા જે ટેબલનું જે પ્રિઝર્વ સ્ટ્રક્ચર છે એ ડિલેટ થાય છે. જ્યારે ડિલેટ તો ડિલેટ ધ સ્ટ્રક્ચર ઓફ ધ રો ફ્રોમ અ ટેબલ એટલે કે તમારા ટેબલની જે રો ફ્રોમ યાની કે જે રો છે એ તમારે જે છે ત્યાં રો જે છે એ જ્યારે બી તમે ડિલેટ કમાન્ડનો યુઝ કરો છો ત્યારે તમારા ટેબલની મીન્સ કે રો છે એ ડિલેટ થઈ જાય છે. તો ત્રણેય વચ્ચે ડિફરન્સ છે, નોર્મલી છે, ત્રણેય વર્ક એક કરે છે પણ ત્રણેયનો મિનિંગ અલગ અલગ થાય છે. તો આ ખાસ સ્ટુડન્ટ તમારે યાદ રાખવાની જરૂર છે કે જ્યારે બી ક્વેશ્ચનની અંદર તમને પૂછાઈ શકે કે ડ્રોપ ટ્રંકેટ એન્ડ ડિલેટ કમાન્ડનો યુઝ શું છે તો ત્રણેયનો કમાન્ડ મીન્સ કે શું છે કે તે ડેટાબેઝની અંદરથી તમારું જે ટેબલ છે એને ડિલીટ કરવાનું જ વર્ક કરે છે પણ ત્રણેયનો મિનિંગ અલગ અલગ થાય છે. તો સો કેરફુલી સ્ટુડન્ટ સો કેરફુલી રીડિંગ એન્ડ રાઇટ ડાઉન. ઓકે,